ભાઈ જો અત્યારે આપણે પહોંચી ગયા સાણંદ બાયપાસ પાર કરીને હાઈવે ઉપર પહોંચવાની તૈયારીમાં છીએ। 3 ફૂટના ખાડા છે અહીંયા। જો બધી ગાડીઓ વાળા બચારા પાટા તૂટી જાય એવા ખાડા છે। જો શું હાલત થાય ગાડીઓની। બાયપાસ બનાવ્યો, ટોલ ચાલુ છે તો પણ એટલી તકલીફ। જો અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું, આ રીતે ભર્યો માલ, અને અહીંયાથી ભરાયો હતો માલ આપણો, ને બીજી ગાડી એક ભરવાની ચાલુ છે। તો કંઈ નહીં, પહેલાં આપણે ગાડી પેક કરી લઈએ, પછી જઈએ કાંટો કરાવવા, પછી કાંટો થયા પછી જોઈએ બિલમાં કેટલો ટાઈમ લગાડે છે। હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય મેરડીમાં આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગ્યા છે સવારના 11:30 અને આપણે જમીને આવતા રહ્યા ગાડી ઉપર, અને આપણે આજે આ નાનું આઈસર લઈને જવાનું છે ગાડી ભરવા સાણંદ। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। આજની ટ્રીપ આપણે રહેવાની છે સાણંદની। આ ગાડીનો ડ્રાઈવર હતો નહીં એટલે આપણે જવાનું થયું છે। તો પહેલાં નીકળીએ અહીંયાથી, જઈએ સાણંદ। મિત્રો જો આપણે અત્યારે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ રિંગ રોડ ઉપર, અને મિત્રો વાત એવી હતી કે જે આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ, અને સાણંદથી આપણે આ ગાડીમાં માલ ભરવાનું છે સોનગઢ, જે આપણે સોનગઢ વેરા કે એનો માલ ભરવાનો છે। તો આપણે કન્ટિન્યુ અત્યારે ચાલ્યા જઈએ છીએ હાઈવે ઉપર રિંગ રોડ। અને વાત જ્યારે મિત્રો એવી હતી કે આ ગાડી જે ડ્રાઈવરને લઈને જવાનું હતું ગાડી ભરવા માટે, તો એ ડ્રાઈવર આપણે દારૂ પી ગયો હતો, એટલે એ ડ્રાઈવર વાન નહોતું ભરવા જવાનું, એટલે સ્ટેટનો ફોન આવ્યો તો આપણી જ ગાડી છે આ, તો એમને કીધું કે તું આ ગાડી ભરી આજનો દિવસ, એટલે આપણે આ ગાડી લઈને ભરવા જઈએ છીએ। અને આપણે આ ગાડી સાણંદથી ભરી અસલાલી ઊભી કરી દેવાની છે, પછી રાત્રે આ ડ્રાઈવર જે છે આનો પરમિનન્ટ એનો દારૂ ઉતરશે, એટલે એ ડ્રાઈવર સવારે રાત્રે મોડા વહેલા કરતો સવારે 2-3 વાગે નીકળી જશે ગાડી લઈને ખાલી કરવા જવા માટે સોનગઢ। એટલે ગાડી ઘોડા લાઈનમાં આવું પણ થાય ક્યારેક કે ડ્રાઈવરનું મગજ વધારે ઓછો થઈ ગયું હોય કે વધારે પીવાઈ ગયું હોય એવું હોય તો પછી ના પણ જાય ખાલી કરવા બીજા દિવસે। તો જો અત્યારે આપણે કન્ટિન્યુ ચાલે છીએ રિંગ રોડ ઉપર, અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ બાકરોલ ટોલ ટેક્સ અમદાવાદ। જો આ છે બાકરોલ ટોલ પ્લાઝા, અને મિત્રો આ જે આપણે ફાસ્ટેગ લગાવ્યું એ આપણે કામ નથી કરતું, એટલે આનું બીજું નવું એક અલગ ફાસ્ટેગ છે। જો હું તમને બતાવું, આની અંદર છે। તો જો મિત્રો થઈ ગયું, અને આ રહ્યું ફાસ્ટેગ, આ કામ નથી કરતું, એટલે આ આપણે અલગથી લીધું હતું બીજું। જો આની અંદર જ રાખીએ છીએ। એનું મિત્રો બીજું એક રીઝન એવું છે કે આગળ બીજો જે ટોલ ટેક્સ આવે સનાથલ ટોલ પ્લાઝા અમદાવાદ, એ ટોલ આપણે નથી લેતા, ત્યાં આગળ આપણે ગાડીઓના નંબર નાખેલા છે, એટલે અમે રિચાર્જ નથી રાખતા, પણ ગાડીઓ બહાર ચાલતી એટલે રિચાર્જ તો જોઈએ જ બીજા ટોલ ઉપર કપાય એટલે અમે આ રીતે અલગ જ ફાસ્ટેગ રાખીએ છીએ, એટલે જ્યાં ટોલ આવતો હોય ત્યાં સ્કેન થાય। બાકી જે અમે નથી લેતા ત્યાં તો અમારી ગાડીઓ બીજી અલગ અલગ ટોલ ઉપર તો નામથી જ નીકળે છે, કે જેથી કરીને આપણે નામ દઈ દઈએ એટલે નીકળી જાય। અને મિત્રો બીજા એક આપણા મિત્ર છે, એમની પર્સનલી મારામાં એક કમેન્ટ હતી અને પછી વાત પણ થઈ, તો એમ કે એમને એવું કીધું કે મારે બ્લોગ સ્ટાર્ટ કરવા છે તો શું હું યુટ્યુબ બનાવી શકું? મેં કીધું હા બનાવો, કેમ ના બનાવાય? તો મને કે મતલબ આપણી ગાડી લોંગ ટ્રીપમાં નથી ચાલતી, મારી ગાડી 40-30 કિલોમીટરના એરિયામાં ચાલે છે, તો શું મારી યુટ્યુબ ચેનલ ચાલશે? મેં કીધું હા, તમારો જે કોન્ટેન્ટ હોય એ રીતે તમારે ચેનલ બનાવવાની, તમારું જે કોન્ટેન્ટ હોય એ બતાવતું રહેવાનું, બરાબર? તમારી ચેનલ લોકો જોશે, જેને ગમશે એ બધા સબસ્ક્રાઈબ કરશે, જોતા રહેશે। એવું તો કંઈ જરૂરી નથી કે બધાની ગાડીઓ ઓલ ઇન્ડિયા ચાલતી હોય કે લોંગ ટ્રીપ ચાલતી હોય, કોઈ ફિક્સ માલ હોય કોઈ ગાડીનો તો એ એક જ રૂટ ઉપર કોઈ ગાડી ચાલતી હોય, જે રીતે જેનો ધંધો હોય એ રીતે ગાડીઓ ચાલતી હોય। તો એવું તો નથી કે અલગ અલગ જગ્યાએ ચાલે। હવે માનો કે અમારી જ ગાડી છે તો અમારી ગાડી ઓલ ઓવર ગુજરાત ચાલે છે અને ઓલ ઇન્ડિયા પણ ચાલે છે,
તો અમારી ગાડીમાં એ રીતે છે કે અમે જ્યાં ધારીએ ત્યાંથી માલ ભરી લઈએ. અમારે કોઈ ફિક્સ બાધ્ય ધંધો નથી કે ભાઈ અમારે આ જ ક્વોલિટીનો કે આ જ કંપનીનો માલ ભરવાનો, અને ગમે તેનો માલ ઉઠાવી શકીએ. અમને ભાડું વજન પોસાવવું જોઈએ તો અમે ભરી લઈએ, અને રિટર્ન માલ અમની સામે મળતો હોય તો અમે ભરીને જઈએ છીએ. એ રીતે કંપનીની ગાડી હોય કે એવી હોય તો એ ફિક્સ એક જ બાટે ચાલતી હોય કે રાજકોટ અમદાવાદ છે, સુરત અમદાવાદ છે, એટલે એ એમ કે એક જ જગ્યાના બ્લોગ આવે તો પછી લોકો જોવાનું પસંદ કરશે કે કેમ એમ, એ રીતની ભાઈનું પૂછવું હતું. તો હવે તમે બનાવો, ટ્રાય કરો, મહેનત ચાલુ રાખો. યુટ્યુબ એક એવી વસ્તુ છે કે તમારા વિડીયો જે જોશે એ તમારા જોવાના જ છે વ્યુઅર્સ મિત્રો, તો બનાવવાનો કોઈ વાંધો નહીં, બનાવાય. એ રીતે મેં એમને કીધું. તો જુઓ મિત્રો, અત્યારે તો આપણે કન્ટિન્યુ ચાલે જ જઈએ છીએ, અને આગળ આવશે હવે બાકરોલ ચોકડી. હવે બાકરોલ ચોકડી ક્રોસ કરીને નીકળીએ. અને મિત્રો અમારે અવારનવાર આવું થતું જ હોય છે, ગમે ત્યારે ડ્રાઈવરો દારૂ પી જાય આ તે, એટલે અમુક છે એવા 2-5 જણા કે દારૂ પી જાય એટલે પછી ગાડી ભરવા જાય ના જાય, ખાલી કરવા જવું હોય તો જાય, નહીં તો મનની મરજી ઘેર જઈને ફૂલ દારૂ પીને ગાડી મૂકી દેવાની, બીજા દિવસે જાય, એવું બધું. એટલે આ રીતનું છે બધું. અને ગાડી ઘોડામાં લગભગ આવું બધું ચાલતું જ હોય. તો કંઈ નહીં, હવે તો બધું ચાલ્યા કરે. પછી ગાડીવાળા એડજસ્ટમેન્ટ કરીને બીજા ડ્રાઈવરને મોકલે કે આ તે આગું પાછું કરીને ભરાઈ દે. પછી પાછા બીજા દિવસે દારૂ ઉતરે એટલે બહાર ઠેકાણે પડી જાય એટલે પાછા નીકળી જાય ખાલી કરવા જવા, એવું બધું હોય આમાં. તો જો આ આપણે પહોંચી ગયા બાકરોલ ચોકડી, અમદાવાદ રિંગ રોડ. તો આપણે ચોકડી ક્રોસ કરીને નીકળીએ આગળ. મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ત્યાંથી ચાલે આવીએ છીએ, અને આપણે અત્યારે રિંગ રોડ છોડી અને આપણે ચાલે જઈએ છીએ સાણંદ વિરમગામ હાઈવે ઉપર. જુઓ, આ છે સાણંદ વિરમગામ હાઈવે. આ રસ્તો સીધો ગાંધીધામ, કચ્છ, ભુજ એ બાજુ મળી જાય સીધો. કચ્છ હાઈવે પણ કહેવાય આને. સાણંદ વિરમગામ, ધાંગધ્રા, માળિયા બધું આ જ રસ્તા ઉપર આવે. અને આપણે મિત્રો તમને ના ખબર હોય તો કહી દઉં, સાણંદ સિટીમાં નો એન્ટ્રી લાગે છે. મતલબ સાણંદમાં આપણી ગાડી અંદર નથી જતી. 6 ચક્કાથી ઉપરની ગાડી કોઈ અંદર નથી જતી. એટલે આપણે અહીંયાથી લઈ લેવાની છે ખાલી સાઈડ. જુઓ, અહીંયાથી આપણે લઈ લઈએ ખાલી સાઈડ. તો મિત્રો જો આ છે સાણંદ બાયપાસ, અને આ બાજુ જતો રહ્યો સીધો સાણંદ સિટીમાં. તો સાણંદ સિટીમાં મોટી ગાડીઓ નથી જતી એટલે આપણે લઈ લીધી બાયપાસ ઉપર. અને આ બાયપાસ પૂરો થાય જે આપણે સાણંદ ટોલ પ્લાઝા છે એની થોડાક પહેલાં આ રસ્તો મળે છે. અને આગળ પણ ચોકડી આવે, ત્યાંથી તમારે બાવરા બાજુ જવું હોય તો પણ નીકળી જવાય. બાવરા, બગોદરા, રાજકોટ બાજુ જવું હોય તો તેને પણ જોડે આ રસ્તો આગળ થઈ. આ રીતનો છે રસ્તો. સાણંદ બાયપાસ આખો ખુલ્લો છે મિત્રો. આજે છે રવિવાર, એટલે રવિવારના હિસાબે આમ બી ટ્રાફિક એટલો બધો નથી. અત્યારે તો બાયપાસ આખો ખુલ્લો જ છે. જો આપણે ગાડી છૂટી મૂકી દીધી છે. કંઈ નહીં, હવે આપણે ભાગીએ, જવાનું છે ભરવા માટે. અને મિત્રો અઠવાડિયામાં પરાણ એક રજા આવતી હોય, ક્યારેક આવી રજા હોય તો આપણે એમ કે ચલો આપણી ફેમિલીને લઈને ક્યાંક ફરીશું આ તે, કે આપણું પર્સનલ કોઈ કામ કરીએ, રખડીએ. અને એમાં આવા બધા દારૂ પી જાય એટલે આપણે હેરાનગતિ થઈ જાય. એટલે રવિવારની પણ રજા ના રહે ક્યારેક. અને ગાડી ઘોડામાં તો આવું ચાલે જ કરે, એવું જરૂરી ફિક્સ ના હોય કે અમારે રજા જ હોય. ત્યારે માલ ભરેલો હોય તો અમારી ગાડી પણ રવિવારે લઈને જવું જ પડે. હા, એવું કોઈ ઇમરજન્સી અર્જન્ટ કામ હોય એવું કંઈ હોય તો પછી ગાડીવાળા સમજે તો પછી આપણે કહી દઈએ કે ભાઈ મારે કામ છે, હું 2 દિવસ નહીં આવું. તો પછી એ તો એમની રીતે કોઈ બી એડજસ્ટ કરી લે, કાં તો બીજો ડ્રાઈવરો આપીને અમે નીકળી જઈએ. એ રીતે કરીએ. તો પહેલાં બાયપાસ પાર કરી લઈએ. આગળ ખાડા બહુ ડેન્જર આવે છે. તો મિત્રો એકદમ જ વરસાદ ચાલુ થઈ ગયો ઇમરજન્સીમાં. અને આ આગળ આવી ગઈ બાબરા ચોકડી. અહીંયાથી રાઈટ સાઈડ લઈ લો તો ફરી પાછો સાણંદ સિટીમાં જતું રવાય. અને અહીંયાથી આપણે ખાલી સાઈડ લઈ લઈએ તો એ રસ્તો જતો રહે બાબરા. અને આપણે કચ્છ ભુજ બાજુ ભરી હોય તો આ રસ્તો સીધો છોડવાનો નહીં, સીધી આગળ પાછો આપણો હાઈવે આવી જશે. જો આ બાવરા જાય અને આપણે અહીંયા સીધા ચાલે જઈએ છીએ. આજે સાણંદ વિરમગામ હાઈવે.
બાયપાસ ઉપર છીએ અત્યારે તો, પણ આગળ હાઈવે મળી જશે. કંઈ નહીં, આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. હજી આપણે જે કંપનીમાં ભરવા જવાનું છે એનું ડેસ્ટિનેશન લોકેશન હજી અહીંયાથી બતાવે છે. મતલબ હશે 23 કિલોમીટર જેવું છે, 22-23 કિલોમીટર જેવું બતાવે છે. ચાલે જઈએ આપણે સીધા જઈએ પેલા ગાડી ભરવા માટે. જો આપણે સાણંદ બાયપાસ ક્રોસ કરી લીધો અને અત્યારે કન્ટિન્યુ સાણંદ વિરમગામ હાઈવે ઉપર ચાલે જઈએ છીએ. અને જસ્ટ અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ સાણંદ ટોલ પ્લાઝા. જો આ છે સાણંદ ટોલ ટેક્સ. હવે સાણંદ ટોલ પાર કરીએ પહેલાં. જો આ સિસ્ટમ છે આપણી. જો આ ટેગ નથી કામ કરતો એટલે આ નવો ટેગ છે. તો મિત્રો આપણે સાણંદ ટોલ તો પાર કરી લીધો, તો કન્ટિન્યુ ચાલે જઈએ. તો મિત્રો જો આ છે સાણંદ GIDCનો રસ્તો. આ રીતના રોડ રસ્તા છે અને આપણે ચાલે જઈએ છીએ. જે આપણે ભરવા જવાનું છે એ કંપની તો દૂર છે આગળ. તો આપણે જઈએ પહેલાં કંપની એન્ટ્રી બેન્ટ્રી કરાવીએ, જોઈએ કેટલા ટાઈમમાં ગાડી અંદર લેશે, ક્યારે ભરે છે, શું છે. તો કંપની આપણી જોયેલી જ છે. અહીંયા પહેલાં આપણે આવેલા છીએ ભરવા. તો ક્યારેક ટાઈમ લગાડી દે, ક્યારેક જો જલ્દી ભરીને નીકાળી દે ગાડી, ક્યારેક ગાડું વહેલું ભરાઈ જાય તો બિલમાં તકલીફ થાય છે, ક્યારેક બિલ જલ્દી આપે તો ગાડી મોડી ભરાય. એ રીતનું છે બધું. તો જોઈએ હવે કેટલો ટાઈમ લગાડશે. तो जइए वाला कंपनी है पहुंचे. क्या पता किसकी लोडिंग है किसकी, तो वो जानते हैं. कोमल सर ने बोला नहीं था? हाँ बोला होता तो आपको बोलता नहीं. कोमल सर इधर ही था, गाड़ियां बोला. तो एंट्री कराई दઈએ પહેલા. એન્ટ્રી કરાવીને પછી જઈએ અંદર ગાડી ભરવા. જો આપણે એન્ટ્રી કરાવીને આવી ગયા બીજા ગેટ ઉપર અને જો આ રીતનું કાગળિયું આપી દીધું. નિયમ કાયદા કાનૂન બધું લખેલું છે. અંદર ગુટકા ખાઈને થૂકો દાટલા, નામ કરો દાટલા, એવું બધું. તો આ ગેટ છે ત્યાંથી આપણે લેવાની ગાડી અંદર. તો જોઈએ હવે ક્યાં સુધી ભરશે. તો અહીંયા ગેટ છે, ગેટેથી લઈ લઈએ પહેલાં અંદર. આ રીતનું છે કારખાનું. અહીંયાથી આપણે હજી હેલ્મેટ લેવું પડશે, પછી આ નાગીના હું અંદર જવા દેશે. હજી અહીંયા એન્ટ્રી કરાવીને પછી કાંટો કરાવવાનો. અહીંયા હેલ્મેટ એવું લેવાનું છે. પછી જશું અંદર કાંટો કરાવવા. આવું બધું હોય તો અહીંયા રાખી દેવાનું. એવું તો આપણે કંઈ હોય નહીં. હવે જઈએ અંદર કાંટે. મિત્રો જુઓ અહીંયા આપણું આઈસર લગાવી દીધું કાંટા ઉપર. તો હવે કાંટો કરાવીને જઈએ ભરવા લગાવીએ, જોઈએ કેટલો ટાઈમ લાગશે. તો જુઓ અહીંયા કાંટો કરાવીને અને પછી જશું ભરવા. તો અહીંયા કાંટો કરાવીને સામે ડોગ ઉપર લગાવીએ, પછી જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે ને કેટલા ટાઈમમાં બિલ આવે છે. તો પહેલાં કાંટો કરાવી લઈએ, પછી જઈએ ભરવા. તો જુઓ અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું. આ રીતે ભર્યો માલ અને અહીંયાથી ભર્યો હતો માલ આપણો. ને બીજી ગાડી એક ભરવાની ચાલુ છે. તો કંઈ નહીં, પહેલાં આપણે ગાડી પેક કરી લઈએ, પછી જઈએ કાંટો કરાવવા. પછી કાંટો થયા પછી જોઈએ બિલમાં કેટલો ટાઈમ લગાડે છે. જોવા આપણે ગાડી ભરીને આવતા રહ્યા કાંટો કરાવવા માટે. અહીંયા બધી ગાડીઓ લગાવી છે ભરવા, અને અહીંયા ગાડી આપણે લગાવી દીધી કાંટો કરાવવા. અને આપણે પાછળથી કંઈક આ રીતે ગાડી પેક કરી છે, બતાવી દઉં તમને. જુઓ પાછળથી કંઈક આ રીતે પેક કર્યું આપણે આઈસર. તો કાંટો કરાવીને જઈએ, હવે જોઈએ બિલમાં કેટલો ટાઈમ લાગશે. અને મિત્રો આ જે માલ ભર્યો એ આ ખાલી કરવા જશે સોનગઢ વ્યારા. તો આપણે તો નથી જવાનું, બીજો ડ્રાઈવર જશે, આપણે અસલાલી મૂકી દેવાની જઈને. તો હવે અહીંયાથી કાંટા સ્લીપ લઈને નીકળીએ, જઈએ આગળ બિલ લેવા. તો જુઓ કાંટા સ્લીપ પણ આવી જાય. વજન આવ્યો 6 ટન 950 કિલો. તો જઈએ હવે આગળ, જોઈએ હવે બિલમાં કેટલો ટાઈમ લગાડશે. પછી બિલ લઈ ગાડી આઉટ કરાવી પછી નીકળીએ.
પછી ક્યાંક બહાર જઈને મિત્રો પહેલાં સારો ચા પીવો છે, મસ્ત ચા પીવી પડશે બહાર જઈને. તો ફાઇનલી આપણે આપણું આઈસર આઉટ કરાવીને આવતા રહ્યા અને હવે અહીંયા ગેટે આપણે હેલ્મેટ એવું જમા કરાવીને બહાર કાઢી લઈએ. તો જુઓ મિત્રો, હવે અહીંયાથી આપણે આપણું આઈસર આઉટ કરાવીએ. હા લો તો મિત્રો, આપણે નીકળી ગયા કંપનીમાંથી બહાર. હવે થઈ ગયા આપણે આઝાદ. અને મિત્રો આ માલ ભરે છે સોનગઢ વ્યારા. તો આપણે તો જવાનું થતું નથી, આપણે અસલાલી જઈને ઊભું કરી દેવાનું છે આઈસર. તો હવે પહેલાં હાઈવે ઉપર ચડીએ, પછી ચા પાણી પીને આગળ હાઈવેની મોજ કરીએ. તો મિત્રો જો આપણે ટોલ પાર કરી વસોદરા પહોંચ્યા છીએ અને કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ. આગળથી આપણે લેવાની છે રાઈટ સાઈડ સાણંદ બાયપાસ બાજુ. અને આ રસ્તો પણ મિત્રો જતો રહે સાણંદ જીઆઈડીસીમાં. ત્યાં રહી જાઓ તો તમારે ટોલ બચી જાય આમ અમદાવાદ બાજુથી આવતા હોય તો. ગાયોનો ત્રાસ તો દરેક જગ્યાએ રોડ ઉપર છે. બચારી અમુક ગાયો રાત્રે કોઈ ગાડીવાળા જાણી જોઈને તો ના મારે, પણ ઇમરજન્સી અનાયાસે લગભગ મેં 2-4 દિવસમાં ઘણી ગાયો જોઈ. જો આવી રીતે રોડ ઉપર ઉતરી જાય તો આમાં કંઈક હવે મોટા પાયે કંઈક રસ્તો કરીશું કે ગામે ગામ કંઈક બનાવે કે એવું કંઈક કરે તો સારું, બચારી હચવાય. ભાઈ આપણે પાછળ ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે, અને ચા પાણી કરીને નીકળી ગયા. અને અત્યારે જો આપણે સાણંદ બાયપાસ ઉપર પહોંચી ગયા. સાણંદ બાયપાસ ઉપર ચાલ્યા જઈએ છીએ રિટર્નમાં. અને આપણે માલ ભરે છે સોનગઢ વ્યારા. બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી કરીને મને વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે. તો કચ્છી ટોરસ આવે છે શું ડાયરા. ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા સાણંદ બાયપાસ પાર કરીને હાઈવે ઉપર પહોંચવાની તૈયારીમાં છીએ. 3 ફૂટના ખાડા છે અહીંયા. જુઓ બધી ગાડીઓવાળા બચારા પાટા તૂટી જાય એવા ખાડા છે. જોવા શું હાલત થાય ગાડીઓની. બાયપાસ બનાવ્યો, ટોલ ચાલુ છે તો પણ એટલી તકલીફ. તો ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચવા આવ્યા પાટોલ ટોલ પ્લાઝા. તો મિત્રો જો આપણે પાટોલ ટોલ ક્રોસ કરી લીધો અને હવે આગળ ક્યાંક ચા પાણી કરવા રાખશું ગાડી થોડી વાર. ટાયર પણ ગરમ થઈ ગયા છે તો થોડી વાર ચા પાણી કરી અને પછી આપણે નીકળીશું આગળ, કન્ટિન્યુ જર્ની સ્ટાર્ટ કરીશું. તો તમને કીધું એ રીતે આપણે સોનગઢ વ્યારાનો માલ છે પણ ખાલી કરવા આપણે જવાનું થતું નથી, એટલે આપણે આ ગાડી રાખી દઈશું અસલાલી સર્કલ એ રીતનું છે. તો જો અત્યારે આપણે રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ અને આ છે અમદાવાદ રિંગ રોડ. અને અમદાવાદમાં મિત્રો આ રિંગ રોડ ઉપર એટલો બધો ટ્રાફિક થાય છે કે એવું લાગે છે કે હજી ટૂંક સમયમાં આ રિંગ રોડને સિટીમાં લઈને બીજો રિંગ રોડ નવો બનાવવો પડશે એવી પોઝિશન છે, એવું લાગે છે. પછી સરકાર જે કરે એ સાચું. તો આપણે કન્ટિન્યુ ચાલે જઈએ મિત્રો અને આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીશું બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.